ગુડ મોર્નિંગ. શ્રી ઝેડકે મેંદપરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર ક્લાસના વિદ્યાર્થીઓનું હું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત એની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર પદ્ય 16 અજેય સ ભવિષ્યતિ કે તે અજેય થશે એનો આપણે અભ્યાસ કર્યો હતો. અજેય સ ભવિષ્યતિની અંદર આપણે કયા કયા પ્રાણીઓ પાસેથી કયું ગુણો કેટલા ગુણો શીખવાના છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. જુદા જુદા પ્રાણીઓ પાસેથી શું શું શીખવા જેવું છે અને કેટલા ગુણો આપણે સ્વીકારવા જેવા છે તે આપણે જોયું હતું. જેમ કે એમાં સિંહ છે, બગલો, કૂતરો, ગધેડો, સિંહ પાસેથી અને બગલા પાસેથી એક, પછી કૂતરા પાસેથી કૂતરા પાસેથી 6, પછી ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કૂકડા પાસેથી 4 ગુણો, એમ કરીને કુલ 20 ગુણો આપણે શીખવાના છે. એનો અભ્યાસ આપણે જુદા જુદા 8 શ્લોકોની અંદર જોયો હતો. હવે આજે આપણે એનું સ્વાધ્યાય કરશું. સૌપ્રથમ સ્વાધ્યાયની અંદર તમને અહીંયા આપેલું છે વિકલ્પો, બરાબર? તો વિકલ્પોમાં પહેલો વિકલ્પ છે સિંહાત કતિ લક્ષણાની શિક્ષેત. સિંહાત એટલે સિંહ પાસેથી કેટલા લક્ષણો આપણે શીખવા જોઈએ. કતિ એટલે કેટલા લક્ષણો શીખવાના છે સિંહ પાસેથી. તો એનો જવાબ આવશે તમારે, એમાં તમને આપ્યા છે કે એક લક્ષણમ, દ્વૈ લક્ષણમ, ત્રીણી કે બહુ લક્ષણાની. તો એનો જવાબ આવશે સિંહ પાસેથી એક લક્ષણ આપણે શીખવાનું છે. પછી બીજું છે પ્રભુતમ શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ કહ શબ્દ. પ્રભુત એનો વિરોધી શબ્દ કયો છે? પ્રભુત એટલે ખૂબ વધારે. તો વધારેનો વિરોધી શું થાય? તો અહીંયા શીતમ, અલ્પમ, ઉષ્ણમ અને વિભૂતમ તમને આપ્યું છે. તો એનો વિરોધી શબ્દ થશે પ્રભુતમ, એનો વિરોધી શબ્દ અલ્પમ. ત્યારબાદ છે ત્રીજું ગર્દભ અવિશ્રામ કિમ વહતી. ગર્દભ એટલે ગધેડો જે છે થાક્યા વગર, અવિશ્રામ એટલે કે વિશ્રામ કર્યા વગર શું ઉપાડે છે? તો એનો જવાબ આવશે તમારે ભારમ. પછી કાક શબ્દસ્ય કહ પર્યાય. કાક એટલે કાગડો. કાક શબ્દનો પર્યાય કયો થાય? તો કે રાસભ, કોકિલ, વાયસ અને કેસરી. તો એનો જવાબ આવશે તમારે વાયસ. બરાબર છે? તો આ 4 તમારા થયા વિકલ્પો. હવે આપણે આગળ જોઈએ. પછી છે શબ્દરૂપોનો પરિચય, એ આપણે બાકી છે કરવાનું, ત્યારબાદ આપણે કરશું શબ્દરૂપો. પછી છે તમારે ત્રીજો પ્રશ્ન, મનુષ્યએ બગલા પાસેથી. ત્રીજા પ્રશ્નની અંદર છે તમારે ગુજરાતી ભાષામાં ઉત્તર. તો મનુષ્યએ બગલા અને કાગડા પાસેથી શું શું શીખવું જોઈએ એમ તમને અહીંયા પૂછવામાં આવ્યું છે. મનુષ્યએ બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો એનો જવાબ તમે આ રીતે લખી શકો. 2 માર્કમાં પૂછાઈ શકે આવા પ્રશ્નો કે મનુષ્યએ બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્રચિત્તે પોતાનું કામ કરવાનું. અને કાગડા પાસેથી શું? તો કે કાગડા પાસેથી મનુષ્યએ આ લક્ષણો શીખવા જોઈએ. કયા? તો કે ગુપ્ત ગૃહસ્થ જીવન, પછી ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો અને બેદરકારીનો અભાવ. અને હજી એક ચોથું લક્ષણ છે કે આળસ વિનાનું જીવન. બરાબર? આ 5 લક્ષણો કાગડાના. અને બગલા પાસેથી ઇન્દ્રિયોને નિયંત્રણ. બગલો જ્યારે મેં શ્લોક તમને સમજાવ્યા ત્યારે વાત કરી હતી કે બગલો જ્યારે પોતે માછલી પકડતો હોય છે ત્યારે તેની બધી જ ઇન્દ્રિયો કામે લગાડેલી હોય છે. એણે એકાગ્રચિત્ત થઈને પોતે એ પોતાનું કામ કરતો હોય છે. તો એ લક્ષણ જે છે આપણે બગલા પાસેથી શીખવાનું હોય છે. ફરીવાર વ્યવસ્થિત રીતે આ જવાબ બોલું છું. મનુષ્યએ બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્રચિત્તે પોતાનું કામ કરવાનું. અને કાગડા પાસેથી આ મનુષ્યએ લક્ષણો શીખવા જોઈએ. તો એમાં છે ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન. બરાબર? ઓકે. બીજો પ્રશ્ન, ગધેડામાં કયા ગુણો છે? તો કે ગધેડામાં કયા ગુણો છે એમ તમને પૂછ્યું છે. તો ગધેડામાં કુલ 3 ગુણો છે. એક કે થાક્યા વગર બોજો ઉપાડે. બીજું, ઠંડી ગરમીની પરવા કરતો નથી. અને ત્રીજું શું છે? તો કે હંમેશા સંતુષ્ટ રહેવું. હંમેશા ગધેડો સંતુષ્ટ રહેતો હોય છે. તો આ 3 ગુણો જે છે એ ગધેડાના ગુણો છે. હવે જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે
કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? તો કે એનો જવાબ આવશે તમારે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? તો જે મનુષ્ય પશુ પક્ષીઓના આ 20 લક્ષણો જે આપણે સમજ્યા જુદા જુદા શ્લોક મારફતે, એ 20 લક્ષણો જે છે એ પોતાની કામકાજની બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તો તે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનશે. બરાબર છે? કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે શું કરવાનું છે મનુષ્યએ? તો એનો જવાબ તમે ફરીવાર બોલું છું, હું તમને સમજાવું છું, બોલું છું કે જે મનુષ્ય પશુ પક્ષીઓના આ 20 લક્ષણો જે છે એને કામકાજની બધી જ અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તો તે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનશે. અજેય બનવા માટે આટલું કરવાનું છે. ત્યારબાદ આવે છે તમારે શ્લોક પૂર્તિ. શ્લોક પૂર્તિ કૃત. શ્લોક પૂર્તિમાં છે પ્રભુતમ અલ્પમ કાર્ય, ત્યાંથી લઈને પ્રકીર્તિતમ ત્યાં સુધીની તમારે પહેલી શ્લોક પૂર્તિ છે. પહેલી શ્લોક પૂર્તિની અંદર તમારે શું કરવાનું છે? તો કે પ્રભુતમ અલ્પમ કાર્ય વાયો નરઃ કર્તુમિચ્છતિ સર્વારંભેણ તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. આ થઈ તમારી પહેલી શ્લોક પૂર્તિ. તમારે પાઠ્યપુસ્તકમાંથી તમે લખી અને શ્લોક પૂર્તિ પાકી. બીજું છે તમારી પ્રાપ્તાશી. પ્રાપ્તાશી ત્યાંથી લઈ અને તમારે પૂર્ણ કરવાનું છે શનો ગુણો, શનો ગુણા. બરાબર? તો ત્યાં સુધી તમારે શ્લોક પૂર્તિ જે છે એ કરવાની છે. તો પ્રાપ્તાશી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્રચેતન પ્રભુભક્તશ્ચ શુરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હૈ ષટઃ. 6 ગુણો કૂતરાના. બરાબર? તો ફરીવાર શ્લોક બોલું છું. પ્રાપ્તાશી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્રચેતન પ્રભુભક્તશ્ચ શુરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હૈ ષટઃ. બરાબર? કૂતરાના 6 ગુણોની વાત અહીંયા કરવામાં આવી છે. ત્યારબાદ અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો અને તેનો બોધ લખો. એમાં પહેલું છે સર્વેન્દ્રિયાણી. સર્વેન્દ્રિયાણી સંયમ્ય ભગવત પંડિતો જન કાલદેશોપપન્નાની સર્વકાર્યાણી સાધયેત. એટલે કે એનું ભાષાંતર આપણે આ રીતે કરી શકીએ. આપણે એકવાર સમજતી વખતે ભાષાંતર કરી ગયા છીએ, છતાં બીજી વાર કરાવી દઉં છું કે સર્વેન્દ્રિયાણી એટલે કે બધી ઇન્દ્રિયોને સંયમમાં એટલે કે નિયંત્રિત રાખીને બગલો જે છે જેમ બગલાની જેમ જ પંડિતોજનો એટલે કે સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પોતાના પ્રાપ્ત થયેલા બધા જ કાર્યો સિદ્ધ કરવા જોઈએ. બરાબર? હવે આનો અર્થ વિસ્તાર આપણે એમ લખી શકીએ કે આ શ્લોકમાં એમ જણાવ્યું છે કે મનુષ્યએ બગલો જેમ પોતાની બધી જ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને સંયમમાં રાખીને પોતાનું કાર્ય કરતો હોય છે, એમ મનુષ્ય પણ જો બગલાના એક ગુણને અપનાવવા મનુષ્યએ પણ બગલાના ગુણને અપનાવવા જોઈએ. બગલો પોતાના બધા જ અંગોને સંયમિત કરી દે છે અને એકાગ્ર થઈને માછલા પકડે છે. એવી જ રીતે મનુષ્યએ પણ, સમજદાર માણસે પણ, સારા પંડિત માણસે પણ પોતાની ઇન્દ્રિયોને સંપૂર્ણપણે અથવા પૂર્ણપણે નિયંત્રિત કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા અથવા પોતાના પર રહેલા બધા જ કાર્યો એણે પાર પાડવા જોઈએ. આ શ્લોક ઉપરથી આપણને બોધ એવો મળી શકે. અહીંયા તમને બોધ પણ વિદ્યાર્થી મિત્રો લખવાનો કીધો છે. અર્થ વિસ્તાર કરવાનો છે. પહેલાં તો સૌપ્રથમ તમારે અનુવાદ કરવાનું, પછી અર્થ વિસ્તાર કરવાનો અને ત્યારબાદ તેનો બોધ લખવાનો છે. એટલું લખો ત્યારે તમને 3 ગુણ મળે. બરાબર? તો સૌપ્રથમ આપણે અનુવાદ જોયો, પછી અર્થ વિસ્તાર જોયો. હવે બોધમાં એવું લખી શકાય કે બગલાનો કયો ગુણ છે? તો કે બગલાનો સંયમનો એકાગ્રતાનો ગુણ કહેવાય અથવા સંયમનો ગુણ કહેવાય. મનુષ્યએ પોતાના જીવનમાં સફળ થવા માટે અથવા સફળતા મેળવવા માટે એકાગ્રતાનો ગુણ અપનાવવો જોઈએ. એવો બોધ આ શ્લોકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. બરાબર છે? હવે છે બીજું, અવિશ્રામ વદેહ ભારમ શીતોષ્ણ ચ ન વિંદતી સમસ્તોષ્ટ તથા નિત્યમ ત્રીણીમ શિક્ષેત ગર્દભાત. ગધેડાના 3 ગુણો. તો કે થાક્યા વગર, અવિશ્રામ, થાક્યા વિના બોજો ઉપાડે છે. વદેહ ભારમ, ભારનું વહન કરે છે થાક્યા વિના. પછી શીતોષ્ણ, શીત અને ઉષ્ણ એમ કે ઠંડી અને ગરમીની પરવા કરતો નથી. અને સસંતોષ તથા એટલે કે
એટલે કે હોય છે કેવો, તો કે સંતોષવાળો, સંતોષની અવસ્થાવાળો જ હંમેશા રહે છે, અથવા તો પોતાને હંમેશા સંતોષ જ હોય છે ગધેડો. એવા આ ગધેડાના ત્રીણી એટલે 3 ગર્દભાત એટલે કે ગધેડા પાસેથી શીખવા જોઈએ 3 ગુણો. હવે એનો વિસ્તાર તમે આ રીતે શ્લોકનો અર્થ વિસ્તાર કરી શકો કે આ શ્લોકમાં એમ જણાવ્યું છે કે મનુષ્યએ થાક્યા વિના જીવનનો સંસારનો ભાર ઉપાડવો જોઈએ. સંસારની બધી જ જવાબદારીઓ, ભાર ઉપાડવાનો મિનિંગ અહીંયા શું છે, તો કે આપણા જીવનમાં આવતી જવાબદારીઓ, જે આપણા ભાગે આવતી બધા જ કાર્યો અને બધી જ જવાબદારીઓનો બોજો ઉઠાવવો એ આપણું કર્તવ્ય છે. આપણા માથે જે જવાબદારી આવી છે એનો બોજો આપણે ઉપાડવો જોઈએ, અને ઠંડી ગરમીની ક્યારેય પરવા ન કરવી, અને હંમેશા સંતુષ્ટ જીવન જીવવું, હંમેશા સંતોષ રાખવો. કોઈ પણ કાર્યની અંદરમાં અસંતોષ રાખવાને બદલે સંતોષ રાખવો. તો એવું કહેવાય છે, આપણી ગુજરાતીમાં કહેવત છે કે સંતોષી નર સદા સુખી, એટલે કે જેને સંતોષ છે એને ક્યારેય દુઃખ હોતું નથી, એટલે સંતોષથી જ પોતે સુખને પામતો હોય છે. તો સંતોષ રાખી અને માણસે પોતાના જીવનની જવાબદારીઓ, જે પોતાના કરવામાં આવતા કાર્યો એ બધા જ નિભાવવા જોઈએ, અને આ 3 ગુણો જે છે એ હંમેશા અપનાવવા અને સુખી થવું, એવું અહીંથી તમને આ શ્લોકની અંદર અર્થ વિસ્તાર કરી શકાય આવી રીતે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આમાં હું બોલું એટલું જ લખવાનું એવું નથી, આમાં તમે જે સમજ્યા હો છો એ રીતે તમે તમારી મૌલિક ભાષામાં પણ લખી શકો છો. બરાબર, અર્થ વિસ્તારમાં એક અનુવાદ તમારે જેમ થતો હોય એમ કરવો પડે, પરંતુ જ્યાં અર્થ વિસ્તારની વાત આવે છે, જ્યાં બોધની વાત આવે છે, ત્યાં તમે તમારી મૌલિક ભાષા વાપરી શકો છો. બરાબર છે. હવે એમાંથી બોધ શું આપણને મળી શકે, તો કે મનુષ્યએ બધી જ જવાબદારીઓનો ભાર વહન કરવો, એવો આપણને આમાંથી બોધ મળી શકે. આ ઉપરાંત શું બોધ મળે? બીજો કયો ગુણ હતો ગધેડાનો? તો કે ઠંડી ગરમીની પરવા કરવી નહીં અને સંતોષી જીવન જીવવું, એવો અહીંથી બોધ આપણને પ્રાપ્ત થાય છે. ત્રીજું છે યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિઃ સ્ત્રિયમ માપદા ગતામ રક્ષેત ચતુ શિક્ષેત કુક્કુટાત. કુકડાના ગુણો, તો કે યુદ્ધમાં લડાઈ કરવી, યુદ્ધ કરવું અથવા લડાઈ કરવી, પછી વહેલી સવારે ઉઠવું, પ્રાતરુત્થાનમ વહેલી સવારે, પ્રાતઃ એટલે સવાર, અને ઉત્થાનમ એટલે ઉઠવું, પછી પોતાના ભાઈ બંધુઓ સાથે, ભાઈ ભાંડુઓ સાથે, જાત ભાઈઓ સાથે ભોજન કરવું. ભોજનમ સહ બંધુભિઃ, બંધુભિઃ એટલે ભાઈઓ સાથે ભોજન કરવું, અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવવી. સ્ત્રિયમા પદાગતામ, આપત્તિઓમાં આવેલી સ્ત્રીઓને બચાવી લેવી. એ કુકડા પાસેથી 4 ગુણો શીખવાના છે. આ થયું તમારું શ્લોકનું ભાષાંતર. હવે એનો અર્થ વિસ્તાર કઈ રીતે આપણે કરીએ, તો કે અર્થ વિસ્તારમાં પણ એ જ શ્લોક તમારે સમજાવી દેવાનો હોય છે તમારી મૌલિક ભાષામાં, કે આ શ્લોકમાં આપણને કુકડાના 4 ગુણોને વર્ણન કરવામાં આવ્યું છે. મનુષ્યએ પણ અપનાવવા જેવી આમાં વાત કરવામાં આવી છે. કુકડો જેમ અન્ય કુકડા સાથે લડે છે, સ્ત્રીઓ અન્ય કુકડા સાથે લડે છે, એમ પણ મનુષ્યએ અન્યાયનો સામનો પોતે કરવો જોઈએ. મનુષ્યએ ક્યારેય કુકડો જેમ અન્ય કુકડા સાથે લડી લે છે, પોતાની યુદ્ધ કરી લે છે, એ રીતે મનુષ્યએ પણ ક્યારેય હારવું કે થાકવું ન જોઈએ અને અન્યાયનો સામનો કરવો જોઈએ. પછી જેમ કુકડો બીજો ગુણ એનો, તો કે વહેલી સવારે ઉઠી જાય છે અને બધાને જગાડે છે, તેવી જ રીતે મનુષ્યએ પણ સદા સ્વસ્થ અને નિરોગી રહેવા માટે વહેલા ઉઠવું, આ બીજો ગુણ આપણે પણ એનો સ્વીકારવા જેવો છે. ત્યારબાદ ત્રીજો ગુણ, કે પોતાના જાત ભાઈઓ સાથે મળીને ભોજન કરતો હોય છે, તો તે મનુષ્યએ પણ પોતાના જીવનમાં ઉતારવો. સંગઠનનો ગુણ અપનાવવો, યુનિટી, એકતાથી આપણા કુટુંબીજનો સાથે, ભાઈ બંધુઓ સાથે વર્તન કરવું, અને આ એકતાનો ગુણ પણ આપણે અપનાવવો. અને જ્યારે કુકડો જે છે એનો ચોથો ગુણ, સ્ત્રીઓનો બચાવનો, તો કે એમાં જે છે તે કુકડો મુશ્કેલીમાં મુકાયેલી કુકડી જે હોય ને એનું રક્ષણ કરતો હોય છે, એમ મનુષ્યએ પણ સ્ત્રીઓ પ્રત્યે સદભાવના રાખવી જોઈએ, સન્માનની ભાવના રાખવી જોઈએ, આદર ભાવના રાખવી જોઈએ. બરાબર, એટલે દરેક સ્ત્રીનું રક્ષણ કરવાનો ગુણ પણ અહીંયા કેળવવાનો છે. દરેક મનુષ્યએ સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવના કેળવવી જોઈએ.
આમ કુકડાના 4 ગુણો એ તમે તમારી મૌલિક ભાષામાં એનો અર્થ વિસ્તાર કરી શકો છો. હવે એમાંથી બોધ, તો કે કુકડાનો 4 ગુણો જે છે એ જીવનમાં અપનાવીને મનુષ્ય પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે. તો એવું તમે બોધમાં પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે લખશો, અનુવાદ કરશો સૌપ્રથમ, પછી અર્થ વિસ્તાર કરશો અને પછી એનામાંથી મળતો બોધ, આટલું તમે લખશો ત્યારે તમને 3 માર્ક મળશે. બરાબર. પણ એ પણ તમારા મૌલિક ભાષામાં મેં કીધું એ બરાબર છે, પણ મૌલિક ભાષામાં કઈ રીતે? તો કે જે શ્લોકનું અનુસંધાને જે તમારે લખાતું હોય એ જ લખવાનું. પછી તમે શ્લોક કંઈક હોય અને એનો અર્થ વિસ્તાર કંઈક બીજો કરી નાખો તો એ ખોટું પડે. બરાબર છે. તો અહીંયા આપણે આ સ્વાધ્યાય જે છે એ પદ્ય આપણું 16મું અજેય ભવિષ્યતિ, એના જે આપણે શ્લોકો જોયા હતા એનું સ્વાધ્યાય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી ફરી પાછા આપણે બીજા કોઈ એક નવા લેક્ચરમાં સાથે મળશું. ત્યાં સુધી આ લેક્ચરને આપણે પૂર્ણ કરી દઈએ છીએ. આ સ્વાધ્યાય જે છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી નાખવાનું છે અને શ્લોક પૂર્તિ પાકી કરી નાખવાની છે. ઓકે, તો આપણે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.